ના ના જે જળ આપું ને વિષ્ણવે નમઃ બોલીને પી જાઓ. ઓમ બહુ કેશવાય નમઃ સ્વાહા 3 વાર. ઓમ ભવઃ માધવાય નમઃ સ્વાહા. ઓમ સ્વઃ નારાયણાય નમઃ સ્વાહા. બસ ઉભા રહેજો, હાથ નહીં લૂતા, હાથ ધોવો પડે, નિયમ છે પૂજાનો. અહીંયા હાથ રાખો ખાલી, સામતભાઈ બેન તમે પણ મૂકી દો આમાં પાણી. ઇતિ મંત્રેણ હસ્તમ પ્રક્ષાલ્ય. બે હાથ જોડવાના. જે ભગવાનને નમસ્કાર કરવાનો કવિ ભગવાન નમસ્કાર કરવાના. કર્મના આરંભની અંદર ભગવાન ગણપતિ દાદાને પગે લાગો. શ્રીમન મહાગણાધિપતય નમઃ. કુળદેવી માને પગે લાગો. આત્મન કુળદેવતાભ્ય નમઃ. મનથી ઈષ્ટદેવને પગે લાગો. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. ભગવાન બ્રહ્મા અને સાવિત્રીને પગે લાગો. લક્ષ્મી અને નારાયણને પગે લાગો. ભગવાન શિવ અને પાર્વતીને પગે લાગો. ભગવાન ઇન્દ્ર અને ઇન્દ્રાણીને પગે લાગો. તમારા વડીલોને પિતૃઓને પગે લાગો. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. સદગુરુ ભગવાનને પગે લાગો. સદગુરુ દેવીભ્યો નમઃ. છેલ્લે આવેલા બ્રાહ્મણને મનથી નમસ્કાર કરો. આવા બ્રાહ્મણભ્યો નમો નમઃ. ગણપતિ દાદાનો 12 નામનો સ્તોત્ર બોલો, એ સાંભળવાનો. મનમાં શ્રી ગણેશાય નમઃ આ મંત્રના જપ કરો. ઓમ સમોઘમ એકદંતસ્ય કપિલો ગજકર્ણકઃ લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાની નામાની યઃ પઠે શૃણુયાદપે દ્વિતીયારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમસ્તધા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. હવે વિસ્તાર તો સિદ્ધિ અર્ધમ પૂજિતો હિ સુરાસુરે સર્વવિઘ્ન હરે તસ્મે ગણાધિપતયે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુર્મે દેવ શુભકાર્યેષુ સર્વદા. મને સંભળાય રીતનું બોલો. શ્રી ગણેશાય નમઃ. શાય નમઃ. ગણપતિ દાદાના ચરણમાં મૂકી જાઓ. શ્રી ગણેશાય નમો નમઃ. હરિ ઓમ. સામતભાઈ તમારે જમણાથી આમ ચમચી ભરો. ચમચી ભરી લો. બસ. હરિ ઓમ. ડાબાથી એકવાર એમાં તુલસીનું પાન પણ મૂકજો. એક તુલસી પત્ર મૂકી જાઓ. ઓમ મનમાં કૌતય તે પાણી મૂકવાનું વિષ્ણુ ભગવાન આગળ. મનમાં 3 વાર બોલો. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવત વેદ મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્યતિતઃ પ્રાપ્તે શ્વેતવારાહ કલ્પે વૈવસ્વન્મંતરે અષ્ટામી શતતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂર્લોકે ભરતખંડે જંબુર્દીપે દંડકારણ્ये આર્યાવૃતાંતર્ગદેશે ભારત દેશે પશ્ચિમ ભાગે ગુજરાત પ્રાદેશ અંતર્ગતે અશ્વિન કુમાર ધર્મક્ષેત્રે વિક્રમ સંવત 2081 ના રોજ ભાદ્રપદ માસેન વદપક્ષેન ચૌદશ્યામ તિથિ મંદવાસરન વિત્તાયમ વેલંજા ગામ અંતર્ગતેન. આ કઈ સોસાયટી છે? હે સાંઈ આભૂષણ સોપાન મધ્યેન એવમ અમુક ગોત્રશ્રી યજમાનસ્ય એવમ. તમારી અટક બોલો. નામ યજમાનસ્ય ઉટંગ શરમણ ધારિણ. મનની અંદર તમારા માતા પિતાનું નામ લ્યો. સામતભાઈ નામ તેન સુતસ્ય એવમ. સામતભાઈ નામ સ યજમાન મનીષાબેન નામ સ ધર્મપત્નિકાનમ એવમ. યથાગ્ર ગણેશ વિશિષ્ટ વિશિષ્ટાયમ ભગવાન સત્યનારાયણ વ્રત કથાયમ પૂજન અર્ચન કર્મ તથા ચ ભગવાન ગજાનન ગણપતિ પૂજનમ. જળ મૂકો વિષ્ણુ ભગવાનની આગળ. અહમ કરીશયે. બસ ફરીથી ચમચી ભરો. તત્રાંગો નિર્વિઘ્નતા સિદ્ધિ અર્થે દિગ્રક્ષણમ દીપ નમસ્કાર, સૂર્ય નમસ્કાર, હનુમંત ભૈરવ નમસ્કાર, કળસાર્ચનમ. જળ પધરાવો ભગવાનની આગળ. ત્રાસમાં પધરાવી દો. અહમ કરીશયે. ચમચી એમાં મૂકી દો પાત્રમાં. ડાબા હાથમાં ચોખાના દાણા રાખો. લાથમાં બેન તમે 2 હાથ જોડી રાખો. માથે હાથ ઢાંકવાનો. આવી રીતના ઓમ નમઃ શિવાયના જપ કરો. ઓમ રક્ષોવાહ વિશ્વચર ઘણે રભ્યો નિમયો હતે દ્રોણે સદસ્તમા સદતઃ.
ચાર દિશામાં મુડાડી દો જોરથી. ચતુર્દિશાયમ અક્ષતાનિમ મહ વિકર્યતાઃ. હરિયમ મહ બંને જણા 3 વાર તાલી પાડો. ત્રિતાલ્યમ કૃત્વા ઓમ મહ પવિત્રમસ્તુ હો. હાથમાં ફૂલ અને ચોખા રાખો. ભગવાનની પૂજા કરીએ. આકાશમાં ભગવાન સૂર્યનારાયણ પરમાત્માને બાકસ લઈને દીવો ચાલુ કરવો છે, પછી પંખો કરવો છે. ભગવાન સૂર્યનારાયણ પરમાત્માને પગે લાગુ. જપાકુશમ હંગાસમ કાશપેયમ મહાધૃતિમ તમોરિમ સર્વપાપગનમ પ્રણતસ્મે દિવાકર સવિતે. ભગવાન સૂર્યના ચાલુ કરજો. સૂર્યનારાયણાય નમો નમઃ. હરિ ઓમ. ભગવાન આ દિશામાં ક્ષેત્રપાલને પગે લાગુ. જો ભૂતાનમધિપતિ વિશિકાશક પ્રતિનઃ તે ઘાગું સહસ્ર યોજને ધનવાની તન્મસી. ભગવાન ક્ષેત્રપાલાય નમો નમઃ. ઉત્તર દિશામાં હનુમાન દાદાને પગે લાગો. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ ગુરુ ગુરુ ફાટ સ્વાહા. ભગવાનના ચરણમાં મૂકી જાઓ. ગંધાક્ષત પુષ્પાણીમ માથે ઢાંકી દો. ભગવાનની ત્રાસમાં મૂકી દો. આ છે ને ત્યાં દેવો ત્યાં ગૌમૂત્ર ગંગાજળ મૂકી દો ખાના અંદર. બસ કામ પૂરું થઈ ગયું. અત્યારે ઘડીક ત્યાં સાઈડમાં મૂકી દો, પછી મૂકી દે, વાંધો નહીં. નમસ્કાર નમસ્કારો મિહિ. હાથમાં ફૂલ અને ચોખા રાખો. તમારા આસન ઉપર માં પૃથ્વીને પગે લાગો. પૃથ્વી ભયા ધૃતા લોકા દેવી તમ વિષ્ણુ નામ ધૃતા વંશધાર્યમ મામ દેવી પવિત્રમ કુરુચાસનમ. તમે જ્યાં બેઠા છો ત્યાં આગળ મૂકી દો. ગંધાક્ષત પુષ્પાણ મૂકી દો. ત્યાં ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. હરિ ઓમ. ગંધમ તિલકમ સમપૂજયિત એવં નમસ્કારન્ન. धान्य राशि स्थित कलश संस्थाप्य. हाथમાં ફૂલ ચોખા રાખી બધા તીર્થોને પગે લાગો. નદીઓને પગે લાગો. ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધે કરો. કળશની અંદર ફૂલ ચોખા પધરાવી દો. લોટાને હાથ ડાળી રાખો આવી રીતના. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રક્ષમાજિત મલે તત્ર સ્થિરો બ્રહ્મા મધ્ય માતૃગણા સ્મૃતા કુક્ષોતો સાગરા સર્વે સપ્તદીપ વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વણ બ્રહ્માંડો ધરતીર્થાને કરે પુષ્ટાન તેર્વે તેન સત્યન મે દેવમ તીર્થમ દેહી દિવાકર. બે હાથ જોડીને બોલો વમ વરુણાય નમઃ 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 વમ વરુણાય નમો નમઃ. તસ્માદુદકાનમુદકમ ઓમ અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો ભિવા યસ્મરેત પુંડરીકાક્ષ સબાયાભ્યાંતર શુચેઃ સર્વસ્થલ પવિત્રમસ્તુ હો. હરિ ઓમ. હાથમાં ફૂલ ચોખા રાખી હવે ભગવાનની પૂજા કરીએ. ગણપતિ દાદાને પગે લાગુ. વિઘ્નેશ્વરાય વરદાય સરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. ભગવાન ગણપતિ દાદા આગળ મૂકો ફૂલ ચોખા. ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. ફરીવાર હાથમાં ફૂલ ચોખા રાખી ભગવાન વિષ્ણુ પરમાત્માને પગે લાગવાનું. હરિ ઓમ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ભગવાન મહાવિષ્ણવે નમઃ. સત્યનારાયણાય નમો નમઃ. ફૂલ ચોખા વિષ્ણુ ભગવાનની આગળ પધરાવો. ધ્યાયામિ ચિંતયામિ. હાવાનર્દગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. ભગવાનને આસન દેતયો ભાવ કરો. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસોગંધુ સંયુતમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણમ પરમેશ્વરઃ. ભગવાન સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતય નમઃ. તથા ચ ભગવાન સત્યનારાયણાય નમો નમઃ. ગણપતિ દાદા ઉપર ચડાવો. તમે સત્યનારાયણ ભગવાન ઉપર બેન ચડાવી દો. અક્ષદાસનમ સમર્પયામિ. નમસ્કારન્ન નમસ્કરોમિ. ચાલો પંચામૃત બનાવી. હવે તમે ઉભા ને બેન ના ફાવશે ને થોડુંક દૂધ આજો ચમચી જેની છે ઝડપથી બેન ને બોલાવો. સોની યસ છોકરો એક
સોની જો આ ચમચી છે ને, ઘીની ચમચી છે ને, આ ઘીની ચમચી એમાં જ રહેવા દ્યો. અને એ એટલા ખાના છે જરીક જ ઘી એમાં પધરાવજો. પેલા ઘી પધરાવી દો. ઘી વાળી ચમચી છે ને, ઘી પધરાવી દો. બેન બતાડતો જા અને ચપટી ખાંડ નાખો એમાં. બરાબર જળ પધરાવો. 2 ચમચી આપી તમને બંને જણાને. 4 ચમચી પધરાવો. ઓમ એતાવાંશ મહિમા તો જાયંશ પૂર્વક ભાદુષ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદૃશામૃતં દેવે ત્રિપાદુર્દભવદેત પૂર્વક પાદુષ્યેહ ભવત પુનઃ તતો વિકભંગ વિક્રામત્સાસનાન શને અભે તતો વિરાટ જહાયત વિરાજો અધિપૂર્વક સજાતુ અચરિચત પશ્ચાત ભૂમિમધો પુરઃ ભગવાન આવહિ દેવીભ્યો નમો નમઃ પાર્યાર્થી અર્ચન પૂજનમ મહ સમર્પયામિ નમસ્કારન્નઃ નમસ્કરોમિ. આવો તલ થોડા હોય એમાં. પાંચ વસ્તુ ભાઈ આ તો દૂધ ખાવાનું. દૂધ દહીં ઘી મધ અને સાકર અથવા ખાંડ. પાંચ વસ્તુ હોય ને. ઘટો 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 લ્યો. પાણી દે અને ચા જો ને પીસ. ભગવાનને ચંદન કંકુ અને અત્તરનું ગંધોદક સ્નાન કરાવો. ડાયરેક્ટ ભગવાન ઉપર પધરાવો. તમે હાથ અડાડો એકબીજાને તોય હાલે, પણ પધરાવો. પેલા ગણપતિ ઉપર મનીષાબેન, પછી વિષ્ણુ ભગવાન ઉપર પધરાવો. ગણપતિ બાબા ઉપર પેલા ચડાવો. હા ત્વામ ગંધર્વા કનસ્વામ ઇન્દ્રસ્વામ બૃહસ્પતિ ત્વામ ઓંકદે ઘો સોમો રાજા વિદ્વાન યક્ષ્માદ મુચ્યતઃ ગંધસ્વા વિશ્વાવસો પરિદધાતુ વિશ્વસ્યારિષ્ટયે જજમાનસ્ય પરિધીર્ષ્ય ગ્રીડ ઈડિત. બટકો મૂકી દો. ભગવાન ઉપર 1-1 ચમચી જળ ચડાવી જાઓ. તમારે વિષ્ણુ ભગવાન, તમે ગણપતિ ઉપર સામતભાઈ ગંધોદક સ્નાનોક્તે ઉદ્વ્રતન સ્નાન શુદ્ધોદક શુદ્ધાત્મન્ય જલમ સમર્પયામિ. બસ ભગવાનને પંચામૃત આવતી ઘટો હાથમાં ઘસી લ્યો. ભગવાનને ફૂલ ચોખા ચડાવીએ ને સુગંધ આવે લ્યો બેન. જરીક હાથમાં મોગરા ભગવાન અતિ પ્રિય. હાથ ઘસી લ્યો. પુષ્પ ચડાવીએ ને ભગવાનને સુગંધ આવે, અતિ ગમે. હારે જ હોય મારા હાથ પર મોગરાનો. ચોપડીમાં તે ભગવાનનો ફોટો એવું છે તો મને કહેવાનું. માથું ચડે એવું નથી ને? એ તો એ હવા ચડે છે મારા માથું નથી ચડી ગંગાજળ નો નખાય આમાં, ન હોય. સાંભળો, દૂધ દહીં ઘી મધ અને સાકર એટલે ખાંડ. બસ આટલું. ઘી નાખ્યું તો નીચે નાખવાનું. ઘી છે આમાં, ચમચી છે. આવી ગયું આવી ગયું ઘી આવી ગયું. ઘી આવી ગયું આવી ગયું છે. ઘી વાળી ચમચી હતી. શાસ્ત્રોક્ત જ હોય આમાં. હા ખાલી ઘણું. પેલા એક રસ કરવા દો. મધ ચોટી ગયું છે. લ્યો. હવે આમાં મધ અને ખાંડ. પેલા જરીક ઘોળું ને તળિયે પડ્યું રહી જવો. ખાંડી આવી દે હાલે. ઠીક છે. સામંતભાઈ તમારો આ વાટકો તમારા ડાબા હાથમાં રાખો. 5 ચમચી ગણપતિ દાદા ઉપર ચડાવી દો ને, પછી તમારે બધું વિષ્ણુ ભગવાન ઉપર ચડાવવાનું. બરોબર? પેલા મારા ભાઈ ચડાવી દે. પહેલી પૂજા ગણપતિ થી જ થાય બધી વસ્તુ, પછી વિષ્ણુ ભગવાનની. 5 વાર દાદા ઉપર ચડાવો આખી ચમચી ભરીને. હરી ઓમ ઓમ. એક જ મિનિટ લ્યો, હું અહીંયામાં શૂટિંગ ઉતારું. ઓમ ચડાવો. ઓમ પંચનદ્યઃ સરસ્વતીમપિયન્તે સ્રતોતશઃ સરસ્વતી તો પંચધાસો દેશે ભવત્સરિતા. ઓમ દધિક્રાણવો અકારિખં જિષ્ણોરશિષ્યવાજિનઃ સુરભિનો મુખાત્કર પ્રણ આયોગો ગીતારિકતઃ ઘૃતમ ઘૃતમ ભાવાનઃ પિબતમ વસા પાવાનઃ પિમ દૃક્ષ હવિરશિશ્વાહ દિશ પ્રદિશ આદિશો વિદિશો ઉદિશો દિગ્ભ્યઃ સ્વાહા સ્વાહા મર્દ્ભેઃ પરિશ્રિય સ્વઃ દિશ સઘું સ્પૃશ સ્વાહે મધો મધો મધો. હરિ ઓમ. ભગવાન ગજાનન ગણપતિ સહિત સત્યનારાયણાય નમો નમઃ મિલિત મધુપર્કેન પંચામૃત સ્નાનમ સમર્પયામિ. હવે સાંભળો બેન, આ પાત્ર ને ઓલું પાત્ર જવા દો. મને વધારે
ઈ તો ઓલું ચરણામૃત કહેવાય. ઈ છેલ્લે દહીંનું પાત્ર ધોવામાં સીધું. ધ્યાયામિ ચિંતયામિ બે બે ચમચી ભગવાન ઉપર શુદ્ધ જળ ચડાવો. પંચામૃત સ્નાનંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનંતે સુદાચમન્ય જલમ સમર્પયામિ. ક્રોધ બદનાર્થે નમસ્કાર નમસ્કરોમિ. ભગવાનના ચરણમાંથી પુષ્પની પાખડી લેવાની. ત્રાસમાંથી પુષ્પની પાખડી લ્યો. આંખો બંધ કરી બંને આંખે લગાવો. સેજ સૂંઘી જાઓ. મસ્તકે લગાવી દો. હવે ચડે ને એટલે આમાં હાથ ધોવાના પાત્રમાં નિર્માલ્ય મૂકી દો. નેપકિનથી હાથ લૂછી નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય પૂજાનો નિયમ. ફરીથી ભગવાનને પછી ચડાવો. ગણપતિ આગળ, તમારે વિષ્ણુ ભગવાનની આગળ. ભગવાન ગજાનન ગણપતિ નમો નમઃ. સત્યનારાયણાય નમો નમઃ. લ્યો હવે નો હોલમાં સુગંધ મોગરાની. આપણા શાસ્ત્રમાં અત્તરનું માયતું વધારે. સ્પ્રે તો પછી ઇંગ્લિશ સિસ્ટમ ફોરેન. એકદમ ધીરે ધીરે ગણપતિ દાદા ઉપર અભિષેક કરો. બરોબર, જ્યારે કહું ને તે તમારે લોટો લેવાનો, પછી વિષ્ણુ ભગવાન ઉપર હાલો. શાંતિથી હાથ અડાડી રાખો. હાવ ઝીણી ઝીણી ધારાવળ નીચે રાખજો એટલે છાટા ન ઉડે. ઓમ મહ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ મહ एकदंदम चतुरस्तं भाषवं कुशधारिणं रतं च व्रतमस्ते विभ्राणमस्कदभजं रक्तं लंबोदरं सर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पेशभुज्जितं भक्त्यानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्टियादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं सह योगी योगिनं वरं. नमो व्रातपते नमः गणपते नमः प्रमदपतये नमस्तेऽस्तु लंबोदराय एकदन्ताय विघ्ननाशिनी शिवसुताय श्रीवरदमूर्तये नमः. ओम एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. भगवान गजानन गणपति नमो नमः. विष्णु भगवान ઉપર બેન અભિષેક કરો. ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपातं शब्दो मिग्धो सर्वतस्प्रेतवाच्यतिशतसाङ्गुलं पुरुष एवेदघो सर्वं जदवतं जस्य भाव्यं उतम्रेतत्वशेषानो जतन्नेनातिरोहते एतावांश महिमा तो जायंश पुरुषः पादुष विश्वा भूतानि त्रिपादृशामृतं देवे त्रिपादुर्द्वौदित पुरुषः पादुष्येयः भवत् पुनः ततो विभङ्गा विक्रामध्यासनानसने अभे ततो विराट जायत विराजो अधिपुरुषः सजातो अचरिचत पश्चात् भूमिमधोपुरः तस्मात् जगन्नाथ सर्वभूतः सम्भृतं बृहदद्यं पशुस्तं वायुव्या नारण्यग्रम्यश्चजे तस्मात् जगन्नाथ सर्वभूतरेचः सामानि जग्निरे छन्दागुषि जग्निरे तस्माद् जायतः तस्मात् दस्वा अजायन्त जय केचो भयातः गावो जग्निरे तस्मात् जाता अजावयः. तन जगनंबर चमची जल चढ़ावो. तन जगनंबर है कि प्रोक्षण पुरुखन जातम प्रकृतः तेन देव अयजंत सद्यारे कयश्चजे जत्पुरुख है न हविघा देवा जगनम तन्वतः वसंतो शास्त्री राजन कृष्ण सरद्रवे हे. हरि ओम भगवान गजानन गणपति सहित विघ्न विनायकाय नमो नमः. श्री गणेशाय नमो नमः. हलोटी बेन हाथ में राखो. सामत भाई दादा ने मूर्ति हाथ में ले लो. जनोई काट नाखो. नवी पहेरावशु भगवान ने जनोई. ભાદરવા મહિનામાં 20મી કથા છે તમારી. 17 કથા ગણપતિમાં, તો 17 કથા ગણપતિમાં કરી. 17 4 પછી હરાદમાં 2 કથા કરી. 18 ને 19 તમારા ઘરે 20મી કથા છે. આમ કરીને તો વરસ થઈ ગયું પણ રહેવાનું ઉપર આવ્યા ને એટલે 6 મહિના થઈ ગયા. ઓમ શુદ્ધવાલો સર્વશુદ્ધવાલો મણિવાલસ્તિ આશ્વિનઃ શ્વેતાક્ષ રુદ્રાય પશુપતે કરણાધ્યામાન અવલિપ્તાન રુદ્રાનો ભૌરૂપા પારજન્યા. લ્યો ભગવાન ને વિષ્ણુ ભગવાન તમે લઈ લો. હા એ તો એમ જ. ઓમ ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધે કુરુ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ભગવાન ગજાનન ગણપતિ નમો નમઃ. ભાઈ છે છોકરો? એક નાની ડીશ જોઈ છે, ગોળ નાની ડીશ. આ બાજુ ઓકે બી પાસ ભગવાનની પૂજા થઈ. દિવ્ય મંત્રથી આના નમન લઈ લો. મહાવિષ્ણવે નમો નમઃ.
નીચે નીચે મૂકી દો. ઉભો રહે, અહીંયા આવ્યો છે, ઉભો રહે. એટલું પાણી પી જાય, આચમન કરી દો, બે ટીપા જરી. એનું કાઢી નાખવાનું. વિષ્ણુ પાદાગરે સંભૂતે આવે છે? વરીને આવે પછી મારે કાંઈ ઉતાવળ નથી, આવવા જ એમ હતું. સાંભળો, વિષ્ણુ પાદાગ્રે સંભૂત, વિષ્ણુના ચરણ કમળમાંથી જે જળ પડે ને, નીકળે ને, વિષ્ણુ પાદાગ્રે સંભૂતે ગંગે ત્રિપદ ગામિની. ગંગાજીનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે? વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી એને ગંગાને પ્રગટ કરી. હા, અને હિમાલયે તપ કર્યું અને દીકરી રૂપે એને પ્રાપ્ત કર્યા. બ્રહ્માએ પછી દેવતાઓના રાક્ષસો વચ્ચે યુદ્ધ થતું તો દેવતા ઉપર પાપ ચડ્યા, તો હિમાલય પાસે જઈને એની દીકરીની માંગણી કરી ગંગાની. એટલે કે દાદા હું વડીલ છું, દાદા શું બટા? કે ગંગા કે હિમાલય પૂછ્યું બટા કેમ છે? દાદા માગવા આવ્યા છે, જાવું છે? કે જેમ તમે કહો પિતા. હે માતા છે ને? એટલે બ્રહ્માના કમંડળમાં ગયા. ક્યાં ગયા? એટલે બ્રહ્માના કમંડળે ગંગા. પછી જ્યારે સગર રાજાના 60,000 પુત્રના કલ્યાણ કરવું હતું સામતભાઈ, એટલે ભગીરથ રાજાએ તપ કર્યું મહાદેવનું. કે એનો વેગ જોરદાર છે, ભગવાન કાંઈક કરો. એ ભગવાન કે કાંઈ વાંધો નહીં. બ્રહ્માને કયો કમંડળમાંથી પધરાવે, એટલે હું મારી જટામાં ઝીલી. એટલે એનું નામ છે ત્રિપદ ગામિની. સામતભાઈ ત્રણેય દેવતાઓ પાસે રહીને આવ્યા હોય ને તો એક જ નદી છે. કઈ? તો કે ગંગા. એટલે ગંગાનું નામ એક શું છે? ત્રિપદ ગામિની. શું? વિષ્ણુના ચરણમાં ગંગા, બ્રહ્મા કમંડળે ગંગા, અને છેલ્લે પછી ક્યાં ગયા? શિવસ્ય જટાયામ, જટામાં ગંગા. પછી શિવ પાસે ગયા, પછી ક્યાંય ગયા નહીં. એટલે એનું નામ પડી ગયું ગંગેશ્વર મહાદેવ. બરોબર? એમ શિવનું જળ હોય ને, શિવલિંગનું પૂજાનું જળ, એ કોઈ દી નહીં પીવાનું. આ પીવાનું, કોઈ દી નહીં પીવાનું. શીખવાડવાનું. મંદિરે જઈને આપે એ નહીં પીવાનું, એના નમન લેવાના. શિવની પૂજાનું જળ નહીં પીવાનું, એ તો પરમાણુ બોમ્બ જેવું છે. આ પીવાય વિષ્ણુ ભગવાનનું. આ પીવે ને એટલે મારે પાછું કેવું પડે. બધા છે ને અમુક શિવના મંદિરોમાં એ બાપુને નો ખબર, હવે તમે આવ્યા ને એક કામ કરવાનું છે, આ અત્યારે ને અત્યારે નીચે ઝાડવા પધરાવો, પછી 6 વાગી જાય દી હાથમાં ન પધરાવે, જાઓ. અને ત્રાસ મારે નથી જોતો, ઘણા ત્રાસ છે, એટલે એ ધોઈ જ નાખજો. ત્રાસમાં તો કેવું ન પડે, સમજ્યા? દરબાર ને ભરવાડ ને આયુર નું ઘર હોય એટલે તાંબા પિત્તળની વસ્તુ નતો, એમાં કઈ ઘટે નહીં, ઘટે નહીં. જેટલી વાર કથા કરીને કથા બધું અલગ અલગ જ બધું જ્ઞાન છે. અહીંયા આપણે ઘરે નહીં ધોકડો એમ કથા કરીને બધા બ્રાહ્મણ જેમ બદલે ને એમ રૂઢી બદલે. એ તો ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું છે, જ્ઞાન ક્યાં છે? શાસ્ત્રમાં છે. એ શાસ્ત્રમાં છે, પણ પેલું જ્ઞાન ક્યાં છે? લોકોના વિચારમાં છે. તમારો જે તમારી શ્રદ્ધા એ તમારો ધર્મ, એમાં મારે ના ન પડે. અને હું શાસ્ત્ર જાણું, હું કહું એ તમારે માનવું પડે, એ મારો ધર્મ. સમજ્યા? ભગવાનની જમો. જો આ જનોઈ દાદાને સરસ તમારે પહેરાવી દો. દાદાની મસ્ત બનાવી દીધી. પાછી ગણપતિની પહેરાવો, ડાબા ખંભે. બસ આમાં એકદમ હળવી રહેવા દો. ડાબા લ્યો, ડાબા હાથમાં લ્યો. હા, છોકરાઓ મોટા છે, કાગતા સ્વાગતા કરશે. ગણપતિ વિષ્ણુ ભગવાનના કપાળે ચાંદલો કરો. જો એના 4 હાથ છે. અહીંયા કર્યા પછી 1 2 અહીંયા 3 અને અહીંયા 4. તમે ગણપતિ દાદાના કપાળે ને કરી દો. ઓમ ત્વામ ગંધર્વા કનસ્વામ ઇન્દ્ર સ્વામ બૃહસ્પતે ભામો ગદે ઓમ. સોમ 2 હાથ ઉપર કરી દો. સોમ રાજા વિદ્વાન યક્ષમાદ મુચ્યત. ખાલી વિષ્ણુ ભગવાન કપાળે કરજો બેન તમે. ગંધમ તિલકમ સમર્પયામિ. બસ ધ્યાયામિ ચિંતયામિ. નો પડે નારાયણ. બસ ભગવાનને ચોખા લગાડી દો. ગણપતિ દાદાને તમે વિષ્ણુ ભગવાનના ચરણમાં મૂકી દો. ચરણમાં જ મૂકી દો. ખાલી ચરણ કમલે હિ ગંધ પુષ્પે હિ સંપૂજ્ય મક્ષદાનિમ સમર્પયામિ ધ્યાયામિ ચિંતયામિ. હરિયમ ભગવાનના ચરણમાં ડીશમાં મૂકો. મલ્યાદિની સુગંધિની માલત્યાદિન વિપ્રભુ
મયા નિતાન પુષ્પાણિ પૂજાર્થમ પ્રતિગૃહ્યતમ પુષ્પમ સુપુષ્પમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનના ચરણમાં એક એક આખું પુષ્પ પણ ચડાવવાનું. ઓમ મલ્યાદિની સુગંધેની માલત્યાદિને વિપ્રભો મયા નિતાન પુષ્પાણિ પૂજાર્થમ પ્રતિગૃહ્યતમ પુષ્પમ સુપુષ્પમ સંપૂજ્યત. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. હરિ ઓમ. ત્યાર પછી ગણપતિ દાદાના ચરણમાં દુર્વા ચડાવો. દુર્વા સરસ આવી જશે. ઓમ હાથ રાખો મારા બેનને. ઓમ કાંડાત પર વંદે પુરુકસ્પરી એવાનો દુર્વેનો પ્રતેનો સહસ્ત્રેણ સતેન ચ ચડાવી દ્યો. પ્રત્યક્ષ દુર્વા પુરાણમ સંપૂજયિત. ભગવાન વિઘ્ન વિનાયકાય નમો નમઃ. વિષ્ણુ ભગવાન બે તુલસીના પાન મૂકો જરીક. મહાવિષ્ણવે નમો નમઃ. હવે મારા બેન ચડાવશે, તમે મારા બેનને ખાલી હાથ અડાડી રાખો, બરોબર? અબીલ ચડાવો અને ગુલાલ ચડાવો. પેલા અબીલ ચડાવી દો બે ભગવાન ઉપર, જરી જરી કરી. આ ભગવાનનો જરીક સૌભાગ્ય એટલે પાવડર આપણે કેમ મારા હા જમણો હાથ જ છે. ના બાપા ને એવું કાંઈ નહીં, તમને હાથ અડાડ્યો છે. હા સફેદ અભિલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ નાનાવિધિ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર. સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણિ સમર્પયામિ મહાવિષ્ણવે નમો નમઃ. જવા દો સાઈડમાં. નમસ્કારન આ મૂકી દો, દિવાલ નડાડી ખોટું ઢોળાય નહીં. બસ વાંધો નહીં ભલે ત્યાં કોઈ મંદિર પાસે ન જાય. ભગવાનના ચરણમાં પગે લાગી જાઓ. ઓમ વિઘ્ન વિનાયકાય નમો નમઃ. સત્યનારાયણાય નમો નમઃ. માળા પહેરાવી દેવાની. સરસ. ચાલો બે હાથ જોડો. જે બોલું ને એ બોલવાનું. હે ભગવાન, તમારું સ્મરણ કર્યું, પૂજન અર્ચન કર્યું, ભાવ શ્રદ્ધા ભક્તિથી ભગવાન તમારા સ્થાપન ઉપર બિરાજમાન થજો. વૃતોનુસાર ફળફળાદિક ધીરાશે. ભગવાન શું કામ એવા તમને ધીરાશે? હે પ્રભુ, ભાવથી જમજો. હરિ ઓમ જલૈન શ્યમ પ્રોક્ષ્ય હેન્વમૃતિકૃત્ય ચક્ર મુદ્રાયામાં સાધ્યત. ડાબો હાથ મોઢાડું રાખવું. આવી રીતના જમણા હાથથી ભગવાનને જમાડો. ઓમ રીમ પ્રાણાય સ્વાહા, રીમ વ્યાનાય સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. બંને જણા એક એક ચમચી આમાં જળ પધરાવું જમણા હાથથી. મધ્ય જલમ સમર્પયામિ. સરસ. ફરીથી ભગવાનને પાછા જમાડો. પાછા ઓમ પુનઃ પ્રાણાય સ્વાહા, રીમ વ્યાનાય સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. બબે ચમચી જળ પધરાવો. ઉત્તરાપોષણ અધિમુખ પ્રક્ષાલનમ હસ્તમ પ્રક્ષાલનમ આચમન્ય જલમ સમર્પયામિ. કરોદવદનાર્થ નમસ્કારાન નમસ્કરોમિ. જેમાં પછી ભગવાનને મુખવાસ ધીર્યો છે ત્યાં તજલવી ગેલચી પગે લાગો. પુંગી ફલમ મહાદિવ્યમ નાગવલ્લી દલયુતમ એલાદિ ચૂર્ણ સંયુતમ તાંબુલમ પ્રતિગૃહ્યતમ. ચોખાના દાણા રાખો હાથમાં. ભગવાનને દક્ષિણા અર્પણ કરતા એવો ભાવ કરો. ઓમ હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમેવ અધિશાંત શાંતિ પ્રયચ્છમે હિરણ્ય દક્ષિણા ભાવે હિ કેવલમ અક્ષદાનિમ સમર્પયામિ. મારા હાથમાં આપી જાઓ. ફરીથી ચરણ કમલે હે યાયામિ અક્ષદાનિમ અક્ષતે કેવલમ નમસ્કારાન નમસ્કરોમિ. એક જ તમે જળની ચમચી ભરો મનીષાબેન અને જળ પધરાવું. હરિયમ કર્માંતિ નિરાજનમ સમર્પયામિ. કર્માંતિ એટલે ભગવાન કર્મનંતમાં ભગવાન તમારી આરતી કરશું. ભગવાનને પગે લાગો. હવે પૂજા પૂરી થઈ. એ ભગવાન, આ પૂજામાં ભૂલચૂક થઈ હોય અમારી ક્રિયામાં ને બ્રાહ્મણના મંત્રમાં તો ક્ષમા કરજો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ વદસ્તુ મે. સામતભાઈ તમે જળની ચમચી ભરો. બેન તમે હાથ ડાળી રાખો. અનીન પૂજન અર્ચન કર્મણી ભગવાન સિદ્ધિ બુદ્ધિ સહિત ભગવાન ગજાનન ગણપતિ સહિત ભગવાન સત્યનારાયણ પ્રિયતાન નમઃ. બસ નમસ્કાર. હાર પહેરાવ્યો છે? નથી પહેરાવ્યો? તમને આપ્યો માતાજીને કીધું પહેરાવ્યો મેં એમ કીધું. એક વાર માતાજીને આવ્યો, એક વાર વિષ્ણુ ભગવાન મૂર્તિ કરતા. જો અહીં ફોટા નારાયણ ને નારદજી બધાને આવી ગયું. જો આ પતિ પત્ની બેઠા, તમે ગોર બાપા બેઠા, બરોબર. જો આ યજમાન ઉભા છે બધા કથા સાંભળવા. બધા એક હારા બધા આપણે આવી ગયા આમાં, સમજ્યા? નવા કળશ ને પહેરાવી ગયો. આમાં વરુણ ભગવાન કોણ છે? વરુણ ભગવાન. ઉભારીએ લાવો તો મોટો થાય તો. હા એમ જ હું એમ જ બની. સરસ.
સારું. નમસ્કાર નમસ્કરોમિ. લ્યો સમતભાઈ, હાથમાં ફૂલ ચોખા રાખો, ભગવાનની પૂજા કરીએ. આ કળશની અંદર ભગવાન વરુણ પરમાત્માને લક્ષ્મીનારાયણને પગે લાગવાનું. હરિ ઓમ નમો સુનંદાય સહસ્ત્રમૂર્તિ સહસ્ત્રપાદાય શિરોર્બાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારણે નમો નમઃ. ભગવાન ગજાનન ગણપતિ સહિત સિદ્ધિ બુદ્ધિ સહિત ગજાનન ગણપતિ ભગવાન પંપતિ વરુણાય નમો નમઃ. ધ્યાયામી ચંદિયામી ફૂલ ચોખા ત્યાં પધરાવી દો. શ્રીફળ ઉપર પધરાવી દો. બસ. અને પછી શ્રીફળના હાથ અડાડી રાખો. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રક્ષમાસિત મૂલે તત્ર સ્થિરો બ્રહ્મા મધ્યે માતુર્ગણ સ્મૃત કુક્ષોતુ સાગરા સર્વે સપ્તદીપ વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વણ અંગિશ્ચ સહિતા સર્વે કલશંભો સમાસિતા અત્ર ગાયંત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિકરિસ્તથા આયન્તો યજમાનસ્ય દુરિતક્ષયકારિકઃ ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કરો. બ્રહ્માંડોદર તીર્ધાને કરે પુષ્ટાન તીર્વે તેન સત્યન મે દેવમ તીર્થં દેહિ દિવાકર વિશ્વાધારા શ્રીધરણી શેષનાગો પરિસ્થિતા ઉદ્વરા શિવરાહેણ કૃષ્ણે સતબાહુ નમઃ કનકમ કોલિશમ નીલમ પદ્મરાગમ ચ મુક્તિકમ એતાની પંચરત્નાની કલશે પ્રક્ષિપામ્યહમ. બે હાથ જોડીને પગે લાગો. પાશપાણી નમસ્તુભ્યમ પદ્મિની જીવનાયકહમ પુણ્યાવાચન કરિષ્યામિ તાવત્વમ સન્નિધો ભવ. દેવદાનમ સંવાદે મંધ્યમાની મહોદદે ઉત્પન્નોસી તદા કુંભ વિદ્રુતો વિષ્ણુના સ્વયં. કળશ મધ્ય ભગવાન પંપતિ વરુણાય નમઃ. નમસ્કારન્ન નમસ્કરોમિ. હરિ ઓમ. હવે આમ બેઠા બેઠા લોટાને જમણા ખંભે લેવાનું છે. બે હાથ આમ રાખો, મારા ભાઈને આપો. મનીષાબેન, તમે બે હાથ આમ રાખો, મારા ભાઈને તમે આપો. બેન, ઓરિજિનલ કળશ હો, ખરેખર લાગે મસ્ત. આંબાના પાન, કળશ એવો ને શ્રીફળ માપનું, એમાં સરસ હાર છે. અમુક જગ્યાએ જાય ને રાખો, તમારા ખંભે લઈ જાઓ. બસ. ઓમ મહ, મારી સામે જોવું. ઓમ મહ, ઓમ મહ. ઓમ દીર્ઘા નાગા નદીઓ ગિરીષ્ણ વિષ્ણુપદાન ચ તેનાયુ પ્રમાણે નમઃ. પુણ્યો પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિત બ્રવંદોર બ્રવંતુ નમઃ. ઓમ મહ. ધ્યાયામી ચિંતયામિ. મારા બેનના હાથમાં આપી દો. બસ બેન, તમે મસ્તકે લગાવી જાઓ. બોલો વરુણ ભગવાન જય. જળની ચમચી ભરો. એક જ ચમચી ભરજો. તમે મૂકી દો. મારા ભાઈના હાથ અડાડી રાખો. હનીન પૂજન અર્ચન કર્મણિ ભગવાન કળશ મધ્ય પાંપતિ વરુણઃ પૂજનમ. એમાં પધરાવો જળ વાટકામાં પ્રિયતાન નામ. ચાલો, ભગવાનની ઉપર ધીરે ધીરે મનમાં વિષ્ણવે નમ જપ કરવાના. બરોબર. અને ભગવાન ઉપર તુલસી પત્ર ચડાવો. ઓમ મહ. ચડાવતા જાઓ ભગવાનની ઉપર. ઓમ મહ. ઓમ વિશ્વસ્ત્રમે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વષટકારાય નમઃ. ઓમ ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ. ભૃત ભૃતે નમઃ. ઓમ ભૃત ભૃતે નમઃ. ભાવાય નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ભૂત ભાવનાય નમઃ. ભૂતાત્મને નમઃ. પરમાત્મને નમઃ. ઓમ મુક્તાનમ પરમાય ગતે નમઃ. ઓમ અવ્યાય નમઃ. પુરુષાય નમઃ. સાક્ષિણે નમઃ. ક્ષેત્રજ્ઞાય નમઃ. અક્ષરાય નમઃ. યોગાય નમઃ. ઓમ યોગ બિંદામ નેત્રે નમઃ. પ્રધાન પુરુષેશ્વરાય નમઃ. ઓમ નારસિંહ વપુષે નમઃ. શ્રીમતે નમઃ. ઓમ કેશવાય નમઃ. પુરુષોત્તમાય નમઃ. સર્વસ્ત્રમે નમઃ. સર્વાય નમઃ. ઓમ શિવાય નમઃ. સ્થાણવે નમઃ. ઓમ ભૂતાદ્યે નમઃ. ઓમ નિધિહવ્યાય નમઃ. ઓમ શંભવાય નમઃ. ભાવનાય નમઃ. ઓમ ભત્રે નમઃ. પ્રભુભાય નમઃ. પ્રભુવે નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ સ્વયંભવે નમઃ. શંભવે નમઃ. આદિત્યાય નમઃ. પુષ્કરાક્ષાય નમઃ. સવનાય નમઃ. મનાધિનિધ્યાય નમઃ. ઓમ ધાત્રે નમઃ. વિધાત્રે નમઃ. ધાતુજ્ઞાય નમઃ. પ્રમીયાય નમઃ. ઓમ હર્ષિકેશાય નમઃ. પદ્મનાભાય નમઃ. ઓમ અમર પ્રભવે નમઃ. ઓમ વિશ્વકર્મણે નમઃ. મનવે નમઃ. ત્વષ્ટે નમઃ. સ્તવિષ્ટાય નમઃ. ઓમ સ્તવિરાય ધ્રુવાય નમઃ. અગ્રવ્યાય નમઃ. શાશ્વતાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. લોહિતાક્ષાય નમઃ. પ્રધન્યાય નમઃ. પ્રબુધાય નમઃ. ઓમ ત્રિકુકુબધામને નમઃ. ઓમ પવિત્રાય નમઃ. મંગલાય પરસ્રમે નમઃ. ઓમ ઈશાનાય નમઃ. પ્રાણદાય નમઃ. પ્રાણાય નમઃ. જ્યેષ્ઠાય નમઃ. ઓમ શ્રેષ્ઠાય નમઃ. ઓમ પ્રજાપત્યે નમઃ. હિરણ્યગર્ભાય નમઃ. ભર્ગભાગાય નમઃ. માધવાય નમઃ. મધુસૂદનાય નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. વિક્રમિને નમઃ. ધન્વિને નમઃ. મેઘાવિને નમઃ. વિક્રમાય નમઃ. ક્રમાય નમઃ.
ओम अनुज्ञाय नमः धुराधर्षाय नमः कृतघ्नाय नमः कृतवे नमः आत्मवते नमः ओम सुरीशाय नमः शरणाय नमः शरवणे नमः ओम विश्वव्रतसे नमः प्रजाभव्याय नमः अहनवे नमः संवत्सराय नमः व्यालाय नमः ओम प्रत्याय नमः सर्वदर्शनाय नमः मध्याय नमः सर्वेश्वराय नमः ओम सिद्ध्याय नमः सिद्धे नमः सर्वाध्याय नमः च्युताय नमः वृषाकप्ये नमः ओम अमीयात्मने नमः सर्वयोगे विनिस्तृताय नमः वशवे नमः वसमनसाय नमः सत्याय नमः सौमात्मने नमः ओम समिताय नमः समाय नमः अमोघाय नमः पुंडरीकाक्षाय नमः वृषकर्मणे नमः ओम वृषकृते नमः रुद्राय नमः बृहर्षिषे नमः प्रभवे नमः विश्वयो नमः शुचिस्रवे नमः ओम अमृताय नमः शाश्वतस्थानवे नमः वरारोहाय नमः महातपसे नमः सर्वगाय नमः सर्वेदद्भानवे नमः ओम विश्वक्षेणाय नमः जनार्दनाय नमः वेदाय नमः वेदविद्ये नमः ओम अव्यंगाय नमः ओम वेदंगाय नमः नमः ओम कविये नमः लोकाध्यक्षाय नमः सुराध्यक्षाय नमः धर्माध्यक्षाय नमः ओम कृताकृताय नमः चतुरात्मने नमः चतुर्हव्याय नमः चतुर्दृष्टाय नमः चतुर्भुजाय नमः ब्रह्मणेश्वरे नमः ओम भोजनाय नमः भोक्त्रे नमः ओम सैश्रवणे नमः जगदादिध्याय नमः मन्ध्याय नमः विद्याय नमः जत्रे नमः ओम विश्वयोनवे नमः पुनर्वसय नमः उपेन्द्रनाय नमः वामनाय नमः मानसवे नमः ओम अमोघाय नमः शुचिये नमः मूर्जिताय नमः ओम अतीन्द्राय नमः संग्रहाय नमः ओम सर्गाय नमः धृतात्मने नमः नियमाय नमः यमाय नमः वेगाय नमः विद्याय नमः ओम सदा योगिने नमः वीरध्वने नमः माधवाय नमः भगवते नमः ओम अतीन्द्राय नमः महामाय नमः महात्साय नमः ओम महाबलाय नमः महाबुद्ध्याय नमः महावीर्याय नमः महाशक्ते नमः ओम महाधृत्ये नमः मणिद्रीशवपुषाय नमः श्रीमते नमः ओम अमीयात्मने नमः ओम महाद्रिधोषे नमः महिषवासाय नमः हेनभद्रे नमः श्रीनिवासाय नमः ओम सतां गत्ये नमः निरुद्धाय नमः सुरानन्दाय नमः गोविन्दाय नमः गोविन्दाम्बत्ये नमः ओम मरीचे नमः दमनाय नमः हंसाय नमः सुपर्णाय नमः ओम भुजगोत्याय नमः हिरण्यनाभाय नमः सतद्वसाय नमः पद्मनाभाय नमः प्रजापत्ये नमः ओम अमृत्यवे नमः सर्वदर्शय नमः सिंहाय नमः संघात्रे नमः सिंहे संगमते नमः ओम स्थिराय नमः अध्याय नमः दुर्मर्शनाय नमः शास्त्रे नमः विशुद्धात्मने नमः ओम सुरारिध्वने नमः ओम गुरुवे नमः ओम गुरुत्याय नमः धामने नमः ओम सत्याय नमः सत्यपराक्रमाय नमः निमिषाय नमः अनिमिषाय नमः ओम संगविणे नमः वाचस्पतुदाध्ये नमः ओम अग्रणे नमः ग्रामणे नमः श्रीमते नमः ओम न्यायाय नमः नेत्रे नमः समीरणाय नमः सहस्रमूर्धने नमः ओम विश्वात्मने नमः सहस्राक्षाय नमः सहस्रपदे नमः आवर्तनाय नमः निवृत्तात्मने नमः समृताय नमः ओम समप्रतन्याय नमः अहंसुकाय नमः वहन्ये नमः अनिलाय नमः धरणिधराय नमः सुप्रसादाय नमः ओम प्रसन्नात्मने नमः ओम विश्वधृते नमः विश्वभुवे नमः विभुवे नमः सद्गुरुते नमः ओम साधवे नमः जहनवे नमः नारायणाय नमः नराय नमः ओम असंख्याय नमः ओम विशिष्टाय नमः विशिष्टाय नमः ओम शिष्टगुरुते नमः शुच्ये नमः सिद्धार्थाय नमः सिद्धि संकल्प्याय नमः सिद्धिदाय नमः सिद्धि साधनाय नमः ओम वृषाणिये नमः वृषभाय नमः विश्व ओम विष्णवे नमः वृषपर्णवे नमः ओम वृषोदराय नमः ओम विविक्ताय नमः शुचिसागराय नमः सुभुजाय नमः ओम वागिन्मने नमः महेन्द्रणाय नमः ओम वसुदाय नमः वसुवे नमः नेकरूपाय नमः बहिद्रूपाय नमः शपिविष्टाय नमः प्रकाशन्याय नमः ओम ओजस्तेजो हृदयधराय नमः ओम प्रतापनाय नमः ओम स्पष्टाक्षराय नमः मंत्राय नमः चंद्राश्रवे नमः भास्कर धृते नमः ओम अमृताम शुद्धभवाय नमः भानवे नमः ओम शशबिंदवे नमः ओम सुरेश्वराय नमः औषध्याय नमः जगतसेतवे नमः ओम सत्य धर्म प्रक्रमाय नमः ओम भूत भव्य भवत्नाथाय नमः पवनाय नमः पावनाय नमः अनुलाय नमः कामद्भने नमः कामकृते नमः कांताय नमः कामाय नमः कामप्रदाय नमः प्रभुवे नमः युगादिकृते नमः युगावर्ताय नमः नेकमाय नमः महासंज्ञाय नमः अदृश्याय नमः अव्यक्त रूपाय नमः सहस्त्रजिते नमः अनंतजिते नमः इष्टाय नमः विशिष्टाय नमः शिष्टाय नमः शिखंडिनी नमः नहुषाय नमः वृक्षाय नमः क्रोधन्वने नमः क्रोधकोत्कत्रे नमः विश्वबाहवे नमः महिधराय नमः च्युताय नमः प्रतिष्ठिताय नमः प्राणदाय नमः प्राणाय नमः वासवानुजाय नमः पामनिध्याय नमः तिष्ठानाय नमः अप्रमत्याय नमः प्रतिष्ठिताय नमः स्कंदाय नमः स्कंदधराय नमः ध्रुवाय नमः वरदाय नमः वायुवाहनाय नमः वासुदेवाय नमः ओम बृहद्भानवे नमः आदिदेवाय नमः पुरंदराय नमः अशोकाय नमः तारणाय नमः ताराय नमः ओम सूराय नमः सूर्ये नमः जनीश्वराय नमः ओम अनुकूलाय नमः सतावरताराय नमः पद्मिनी नमः पद्मिनीवीक्षणाय नमः पद्मनाभाय नमः अरविंदाक्षाय नमः ओम रुद्राय नमः माक्षाय नमः गरुड़ध्वजाय नमः ओम अतुलाय नमः सर्वाय नमः भीमाय नमः ओम समयज्ञाय नमः ओम हरिहरिये नमः ओम सर्वलक्षलक्षणासाय नमः लक्ष्मीते नमः समिज्जियाय नमः शुभराक्षाय नमः ओम रोहिताय नमः ओम विविक्षाय नमः रोहिताय नमः मार्गाय नमः हेतवे नमः दामोदराय नमः संहाय नमः हिधराय नमः महाभागाय नमः वेगवते नमः अमितासनाय नमः उदद्भवाय नमः शोभनाय नमः देवाय नमः श्रीगर्भाय नमः प्रेमशबराय नमः करुणाय नमः कारणाय नमः कत्रे नमः विकत्रे नमः गहनाय नमः गुह्याय नमः व्यवसाय नमः स्थानदाय नमः
ध्रुवाय नमः प्रद्रुवाय परम स्पष्टाय नमः तृष्टाय नमः पुष्टाय नमः सुभक्षणाय नमः रामाय नमः वीरामाय नमः वीरजाय नमः मार्गाय नमः नय्याय नमः अन्याय नमः वीराय नमः शक्तिमतां श्रेष्ठाय नमः धर्माय नमः धर्मविदित्याय नमः वैकुंठाय नमः पुरुषाय नमः प्राणाय नमः प्राणदाय नमः परमणीयाय नमः प्रथवे नमः हिरण्यगर्भाय नमः शत्रुघ्नाय नमः व्याप्ताय नमः वायवे नमः अधुक्षजाय नमः ऋतवे नमः सुदर्शनाय नमः ओम कालाय नमः परमेष्ठिने परिग्रहाय नमः उग्राय नमः समस्राय नमः दक्षाय नमः विश्वम्भराय नमः विश्वदक्षिणासाय नमः विस्तधाराय नमः स्थावर स्त्राणवे नमः प्रमणीयाय नमः बीजव्याय नमः अर्थ्याय नमः नृत्याय नमः महाकोशाय नमः महाभोगाय नमः महाधन्याय नमः अनिर्विण्णाय नमः सविष्टाय नमः अभुवे नमः धर्मभूयाय नमः महामकाय नमः नक्षत्रनेमिने नक्षत्रने क्षमनाय नमः क्षामाय नमः शमिहन्याय नमः यज्ञाय नमः युज्याय नमः हिज्याय नमः कृतवे नमः सत्राय नमः शतां गत्ये नमः सर्वदर्शने नमः युक्तात्मने नमः सर्वज्ञाय नमः ज्ञानमत्याय नमः सुवृताय नमः सुमुखाय नमः सुक्षाय नमः सुदोषणाय नमः ओम सुखदाय नमः सुहृद्याय नमः मनोहराय नमः जितक्रोधाय नमः वीरबाहवे नमः विदारिण्ये नमः व्यापिने नमः निकात्कमने नमः नेककर्मकृते नमः वत्सलाय नमः हवसिन्ये नमः रत्नगर्भाय नमः धनीश्वराय नमः धर्मगुप्ते नमः धर्मणे नमः ओम सत्ये नमः सत्येन क्षराय नमः अविघ्नात्रे नमः सहस्रासमे विधात्रे नमः कृतलक्षणासाय नमः गविस्तिनेमिने नमः समस्ताय नमः सिंहाय नमः भूतमेश्वराय नमः आदिदेवाय नमः महादेवाय नमः देवीशाय नमः देवभृतगुरवे नमः उत्तराय नमः गोप्ते नमः गोत्रे नमः ज्ञानगमाय नमः पुरातन्याय नमः शरीरभृतभृत्रे नमः भोक्त्रे नमः कपीन्द्राय नमः भरुदक्षिणासाय नमः सोमपाय नमः अमृत्याय नमः सोमाय नमः पूर्जिते नमः पुरुषन्याय नमः विन्याय नमः जयाय नमः सत्यसंगाय नमः दार्शहाय नमः सरस्वताम्बत्ये नमः जीव्याय नमः विनाताक्षिणे नमः मुकुंदाय नमः अमित विक्रमाय नमः अभो नित्ये नमः ओम अनतात्मने नमः अध्याय नमः अध्याय नमः स्वाभ्यावे नमः जितमित्राय नमः प्रमोदनाय नमः आनंदाय नमः नंदिने नमः ओम सत्य धर्मनेत्र विक्रमाय ऋषि कपिलाचार्याय नमः कृतज्ञाय नमः मेदिनीपत्ये नमः त्रिविदाक्षाय नमः शृंगाय नमः गोविंदाय नमः कनकागधीने नमः गहेराय नमः गुप्ताय नमः शंखचक्रगदाधराय नमः वेगसेन शृंगाय नमः जित्याय नमः कृष्णाय नमः लोहिताय नमः ओम वरुण्याय नमः वारुण्याय नमः वृक्षाय नमः ओम पुष्कराक्षाय नमः महामनसेन भगवते नमः भगवद्वने नमः आनंदिन्य नमः वनमालिन्य नमः हलादित्याय नमः तरुणाय नमः सुधन्वने खंड प्रसर्वे नमः इंद्रप्रदाय नमः सुस्पृजन सरस्वाशाय नमः वाचस्पत्याय नित्याय नमः त्रिसामने नमः शामगाय नमः ओम निष्ठा शांति समत्याय नमः ओम शांताय नमः प्रणुयाय नमः शुभंगाय नमः शांतिदाय नमः स्पष्टे नमः कुमुदाय नमः कुवलेशाय नमः गुरोत्रे नमः वृषभाय नमः वृषप्रियाय नमः अनिर्वर्तिने नमः ओम संक्षिप्त्रे नमः निवृत्तात्मने नमः शंकृते नमः श्रीवाय नमः श्रीवत्पक्षसे नमः श्रीवासाय नमः श्रीपत्ये श्रीमदाम्बराय नमः ओम मह श्रीदाय नमः श्रीनिधाय नमः श्रीधराय नमः श्रीविभावनाय नमः श्रीकराय नमः श्रीये नमः लोकश्रेयसाय नमः शृंगाय नमः हजितासनाय नमः उद्भवाय नमः शोभनाय नमः श्रीगर्भाय नमः परमेश्वराय नमः करणाय नमः कारणाय नमः कत्रे नमः विकत्रे नमः गह्याय नमः गुह्याय नमः ओम भूषाय नमः भूत्ये नमः विश्वकाय नमः शोकनाशाय नमः अर्चितमते नमः कुंभाय नमः शुद्धात्मने नमः अनिरुद्धाय नमः अप्रतिरथाय नमः प्रद्युम्नाय नमः कालनिमित्ते नमः वीराय नमः सूर्ये नमः सूर्यजनीश्वराय नमः त्रिलोकात्मने त्रिलोकेशाय नमः केशवाय नमः केशध्वने नमः हरिये नमः कामदेवाय नमः कामपालाय नमः कामिन्ये नमः कान्ताय नमः कृतगमाय नमः अनिदृश्यवपुषे नमः विष्णवे नमः विष्णुपुरणवे नमः ओम वीराय नमः अंत्याय नमः धनंजयाय नमः ब्रह्मणाय नमः ब्रह्मकृते नमः ब्रह्मणे नमः ब्रह्मविवर्धनाय नमः ब्रह्मविदे नमः ब्राह्मणाय नमः ब्रह्मग्ने नमः ब्रह्मज्ञाय नमः ब्राह्मण प्रियाय नमः महाकर्मणे नमः महातेजसे नमः महारोगाय नमः महाकृतवे नमः महायज्वने नमः महायज्ञाय नमः हविष्याय नमः सत्याय नमः सत्यप्रियाय नमः स्तोत्राय नमः स्तुत्ये नमः स्तोत्रे नमः प्रणप्रियाय नमः पुण्याय नमः पुरित्ये नमः पुण्याय नमः पुण्यकीर्तने नमः अनाम्याय नमः मनोजव्याय नमः तीर्थकराय नमः सुरतसे नमः वसुप्रदाय नमः वासुदेवाय नमः वसुवे नमः वसुमनसे नमः हविषे नमः सतगत्ये नमः सत्कृत्ये नमः सत्ये नमः सद्भूत्ये नमः सत्यपूर्ण्याय नमः सुरसिन्याय युद्धश्रेष्ठाय सन्निवासाय नमः सूयामुन्याय नमः भूतवासाय नमः वासुदेवाय नमः सर्वासुनीलाय नमः अनलाय नमः तृप्तोद्भने तृप्तदाय नमः दुर्धराय नमः दृप्ताय नमः पराजिताय नमः विश्वमूर्तेन महामूर्तेन दिव्यमूर्तेन अनेकमूर्तेन युक्ताय नमः सतमूर्तेन सताय नमः एकाय नमः नेकाय नमः सवाय नमः कायाय नमः कस्मै नमः यस्मै नमः तस्मै नमः पतिमित्म्याय नमः लोकबंधवे नमः लोकनाथाय नमः माधवाय नमः भक्तवत्सलासाय नमः वरंगराय नमः हेमंगाय नमः चंद्रनागिध्वने नमः वीरध्वने नमः विषम्याय नमः शून्याय नमः धृताशिलाय नमः चलाय नमः अमानित्याय नमः मानदाय नमः मान्याय नमः लोकस्वामिनी नमः त्रिलोकधृते नमः सोमेघसे नमः धन्याय नमः सत्यमेघसे नमः धद्राय नमः तेजोवृषाय नमः धृतिधराय नमः यज्ञाय नमः यज्ञपत्ये नमः यज्ञवाहनाय नमः यज्ञसाधनाय नमः यज्ञपत्ये नमः यज्ञभूतये नमः यज्ञाय नमः यज्ञनारायणाय नमः धृतधराय नमः प्रग्रहाय नमः निग्रहाय नमः विग्रहाय नमः नेकशृंगाय नमः गदाभिर्दाय नमः सर्वशस्त्रभृतांबराय नमो नमः
બોલો સત્યનારાયણ દેવની